વિસાવદરમાં ભાજપનું વિજય સંકલ્પ સંમેલન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા સભાસ્થળ. ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં ભવ્ય સભા. મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા. વિસાવદરમાં ભાજપનો ભવ્ય રોડ શો. રોડ શોમાં મુખ્યમંત્રી જોડાયા. કિરીટ પટેલના સમર્થનમાં યોજાયો રોડ શો. રોડ શો બાદ ઉમેદવાર કિરીટ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું. મોટી સંખ્યામાં લોકો રોડ શોમાં જોડાયા. મુખ્યમંત્રીએ લોકોનું અભિવાદન ઝીલ્યું. વિસાવદર વિધાનસભા ચૂંટણી. ભાજપના ઉમેદવારે ભર્યું નામાંકન. પ્રાંત કચેરી ખાતે ઉમેદવાર કિરીટ પટેલે ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું. વિજય મુહૂર્તમાં ભર્યું ફોર્મ. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજય કોરડિયા, અરવિંદ લાડાણી, ભગવાનજીભાઈ કરગટિયા, દેવાભાઈ માલમ, પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ભાયાણી, હર્ષદ રીબડિયા, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ભાલાળા, ચૂંટણી ઇન્ચાર્જ કમલેશભાઈ મીરાણી, જયેશભાઈ રાદડિયા સહિતના નેતાઓ ઉપસ્થિત. રિપોર્ટર આસિફ કાદરી, વિસાવદર. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અમારા પ્રદેશ નેતૃત્વએ કિરીટભાઈ પટેલના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં, હજારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આજે પહેલા વિજય સંકલ્પ સંમેલન, બાદમાં રેલી અને આજે ઉમેદવારી પત્ર ભર્યું છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આ વિધાનસભાની ચૂંટણી અમે જંગી બહુમતી સાથે જીતશું. 2012થી અત્યાર સુધીની અંદર દરેક ચૂંટણી અંદર ક્યાંક ભારતીય જનતા પાર્ટીને આનો સામનો કરવો પડ્યો, પણ એક ટીમ ભાજપ બની અને જે રીતે દેશની અંદર માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર, રાજ્ય અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ અને જે પ્રમાણે સમગ્ર દેશે અને રાજ્યના પરિણામો જોયા છે, અનેકવિધ વિકાસની વાતો, સરકારની યોજનાઓ નાના છેવાડાના ગરીબ પરિવાર સુધી પહોંચાડવાની અંદર સરકારને સફળતા મળી છે. કાર્યકર્તાઓની વાત આવે ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા એક બની અને ચૂંટણી અંદર કામ લાગે છે. એટલે બધો ઓવરઓલ માહોલ જોઈએ અને મને પૂર્ણ વિશ્વાસ છે પાર્ટીના કાર્યકર્તાઓની શક્તિ ઉપર ભરોસો છે કે આ વિધાનસભાની પેટા ચૂંટણી અમે જંગી બહુમતી સાથે જીતશું. આજે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં અમારા લોકપ્રિય યુવા નેતા આદરણીય શ્રી જયેશભાઈ રાદડિયા અને રાજેશભાઈ ચુડાસમા તથા અન્ય કેબિનેટ મંત્રીશ્રીઓ અને અમારા ઝોન મહામંત્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, અમારા પૂર્વ ધારાસભ્યશ્રીઓ તમામની ઉપસ્થિતિમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મેં નોમિનેશન ફાઇલ કરેલ છે. આજે વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકાના લગભગ 157 ગામમાંથી ખૂબ જ મોટી માત્રામાં ખેડૂત ભાઈઓ, કિસાન બહેનો આ બધાએ ભાગ લીધેલ હતો. મને વિશ્વાસ છે કે આગામી 19 તારીખે મતદાન થશે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે તેનો મને વિશ્વાસ છે. ખાસ કરીને અમારા હરીફ ઉમેદવારો છે વાણી વિલાસ કરી રહ્યા છે. અમે કોઈ વાણી વિલાસ કરવામાં કોઈ માનતા નથી. અમારી લડાઈ એ શબ્દોની લડાઈ નહીં, પરંતુ અમારી લડાઈ એ અમારા મતદાર ભાઈઓનો વિશ્વાસ જીતી અને એમના કામ કરવા માટેનો અમે એમને વિશ્વાસ અપાવશું. એ અમારી લડાઈ છે. હકારાત્મક રીતે દરેક ગામડે ગામડે કોઈની ટીકા ટિપ્પણી કરવાને બદલે અમે અમારે શું કરવાનું છે એ એજન્ડા સાથે અમે મતદાર ભાઈઓને અપીલ કરશું. ઓકે.